પારડીમાં 20 કરોડના વિકાસના કામોનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયો। પારડી નગરમાં દરેક વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી રહેશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ પારડી નગરપાલિકા વિસ્તારમાં જન સુખાકારી અને આધુનિક માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અંદાજે 20 કરોડથી વધુના ખર્ચે વિકાસના કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનો મુખ્ય સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 602 લાખના ખર્ચે માર્ગો અને ડ્રેનેજ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારમાં 350 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટો અને ભેસ્તાપાડ ચંદ્રપુર વિસ્તારમાં નવી આંગણવાડીઓનું સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન ખાતે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પારડીના નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનનાર 598 લાખના ખર્ચે ગાર્ડન વિથ રિક્રિએશનલ સેન્ટર અને 402 લાખના ખર્ચે નવા રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત પણ સંપન્ન થયું હતું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકા અને ચીફ ઓફિસર કોમલ ધનૈયા, ઉપપ્રમુખ ફાલ્ગુની ભટ્ટ, બાંધકામ અધ્યક્ષ પ્રવીણ દેસાઈ, વાપી વીઆઈએના પ્રમુખ સતીશભાઈ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ સહિત ભાજપ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આમ પારડી પાલિકા વિસ્તારમાં એક સાથે 20 કરોડના વિકાસના કામોનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના 48% લોકો શહેરમાં વસે છે। મુખ્યમંત્રીએ શહેર વિકાસ માટે અનેક કામો કર્યા છે, જેના કારણે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં પારડી શહેરને આવરી લઈ દરેક વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી રહે, જેના કારણે શહેરીજનોને વિવિધ સુવિધાઓ મળી રહેશે। ખાસ કરીને રોડ, સ્ટ્રીટ, આંગણવાડી, ગાર્ડન સહિતના અનેક પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। જ્યારે ગુજરાતના 48% લોકો શહેરોમાં વસે છે, ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના વિકાસ માટે અનેક આયોજનો કર્યા છે અને 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલું અને તે દરમિયાન પણ ઘણા બધા પ્રોજેક્ટો હાથમાં લેવામાં આવ્યા અને શહેરી જીવનને સરળ અને સુખી બનાવવાનો પ્રયત્ન કરવામાં। એના ભાગરૂપે જ આજે પારડી નગરપાલિકા ખાતે પીવાના પાણી, સાથે સાથે રોડ તેમજ કોમ્યુનિટી હોલ જેવા અનેક કામો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે પીવાના પાણીની જે યોજના છે એ પારડી સમગ્ર શહેરને આવરી લઈને લગભગ દરેક ઘરને પૂરતા દબાણથી પાણી મળે એ રીતનું આયોજન કર્યું છે। સાથે સાથે એસટીપીનું કામ પણ સુંદર રીતે ચાલી રહ્યું છે, એટલે સેનિટેશનની દ્રષ્ટિએ પારડી એક સુંદર શહેર બનશે એવી ચોક્કસ ખાતરી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।